નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ વિચારોને શુદ્ધ કરવા માટે, જેમ ઘણી વખત જોયું છે કે ગંદુ પાણીને ગાળવા માટે વચમાં એક ગળણી મૂકવામાં આવે છે. छानने के लिए बीच में एक कपड़ा रखना पड़ता है जिससे पानी छानते हैं तो पानी का कचरा अपने आप बहार निकल जाता है. એવી રીતે મનને શુદ્ધ કરવા માટે આવા વિચારોના ગરણામાંથી પસાર થવું પડે છે. આવા સારા વિચારો, સરસ વિચારો, સુંદર વિચારો, તંદુરસ્ત વિચારો અને વર્તમાન સમયની અંદરમાં સારા વિચારો આપનારી વ્યક્તિઓનો જ દુકાળ છે. જે પણ વ્યક્તિને મળો ને એટલે તમારી પાસે લગભગ દુર્વિચાર, ખરાબ વિચાર લગભગ પાસ ઓન કરો. લગભગ કહું છું, એવા છે સારા માણસો, નથી એમ નથી, પણ દુકાળ છે, અકાલ है. बहुत कम संख्या में બે મિત્રો ભેગા થયા, બે ફ્રેન્ડ્સ ભેગી થઈ, પરિવાર ભેગો થયો, ગેટ ટુગેધર આવ્યું. હમણાં સમર વેકેશનની અંદરમાં ક્યાંય ને ક્યાંય પરિવારો ફરવા માટે ગયા. પછી રિસોર્ટમાં, હોટલની અંદરમાં કે પાર્ટી પ્લોટની અંદરમાં કે કોઈ પણ જગ્યાની ફાર્મ હાઉસની અંદરમાં ગયા. હવે જે લોકો ગયા છે એ લોકો પણ વિચારી લેજો કે ત્યાં આપણે કેટલા સારા વિચારો લોકોની પાસે વહેતા કર્યા. લગભગ એવા જ વિચારો ચાલતા હોય કે ઉલટાનો માણસ ન વિચારતો હોય તો આપણે એને વિચારવા માટે આપણે મજબૂર બનાવી દઈએ. એટલે 2 વ્યક્તિ, 4 વ્યક્તિ, 15 વ્યક્તિ સમૂહ જ્યાં ભેગો થાય છે ત્યાં લગભગ એકબીજાને દુર્વિચાર આપવાની કોશિશ કરતા હોય છે. જ્યારે આવા ગ્રંથકાર મહાત્મા એક ઉપકાર કરી અને સારામાં સારા વિચારો આપણી સમક્ષ વહેતા મૂકે છે. કેટલું બધું પ્રગાઢ ચિંતન કર્યું હશે, કેટલું બધું ડીપની અંદરમાં વિચાર્યું હશે, કેટલા બધા ગ્રંથોનો અધ્યયન કરી અને આ વિચારોના સમૂહને એકઠો કર્યો હશે અને એને કેટલા ટૂંકા શબ્દોની અંદરમાં ગોઠવ્યા છે. ગઈકાલ સુધી આપણે 65મા નંબરના સૂત્ર ઉપર વિવેચન કર્યું, જેમાં જોઈ લીધું કે જેને ઇન્દ્રિયો ઉપર જીત નથી મેળવી, જે ઇન્દ્રિયોથી પરાજિત છે, જેને ઇન્દ્રિયોને જીતી નથી, એને જીવનમાં કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. આપણે 2 પ્રવચન દ્વારા જોઈ લીધું. હવે આજે એના જ કંઈક લેવલનું એક સૂત્ર આવે છે, 66 નંબરનું, 66 નંબરનું. એની અંદરમાં આ જેટલા પણ મેં સૂત્રો જોયા ને એની અંદરમાં મહાત્માએ આમ સોય ઝાટકીને કે દરવાજા જ બંધ કરી દીધા હોય આવું નથી કીધું. આપણને છેલ્લે આશા તો આપી, કાંઈ નહીં, આમ છે તો આમ કરી શકશો, આમ નથી તો આમ તમે કરો, તમારા માટે આ સારું છે, ચિંતા નહીં કરતા, તમને આમ થઈ જશે, આવી બધી આશા આપતા હતા. હવે જે સૂત્ર આપણે જોઈએ છીએ 66 નંબરનું, એમાં તો ટોટલી દરવાજા બંધ જ કરી દીધા છે કે નો મતલબ નો. આવું હવે આ શક્ય જ નથી. 66મા નંબરનું સૂત્ર છે, ન કામાસક્તસ્ય અસ્તિ ચિકિત્સિતમ. ન કામાસક્તસ્ય અસ્તિ ચિકિત્સિતમ. ન એટલે નહીં, નહીં એટલે નો, પતી ગયો, વાત જ પૂરી થઈ ગઈ. શરૂઆત જ નકારાથી કરી. નહીં થાય. આપણે કહીએ સાહેબ નહીં, ભાઈ નહીં થાય, શક્ય જ નથી, અસંભવ છે, આની અંદરમાં કોઈ રસ્તો નથી, કશું જ નહીં થાય. ન કામાસક્તસ્ય અસ્તિ ચિકિત્સિતમ એટલે કે કામી પુરુષોનો આ દુનિયાની અંદરમાં કોઈ ઈલાજ નથી, કોઈ કહેતા કોઈ નહીં. આપણે મહાત્માને વિનંતી કરીએ કે સાહેબ, આપણે કહીએ કે સાહેબ એક ચાન્સ તો આપો. કહી દીધું આમાં કોઈ શક્યતા નથી, સંભવ જ નથી, બસ એવો રસ્તો જ બંધ કરી નાખ્યો. એક વ્યક્તિ માટે કાયમી દરવાજા બંધ થઈ જાય છે જે કામાસક્ત છે. ચલો કામની ઈચ્છા રાખે બરોબર છે, પણ ગાઢ આસક્ત લંપટ માણસ, જેને એના સિવાય કશું જ ન દેખાતું હોય, પોતે મનની અંદરમાં જે ધાર્યું, જે વિચાર્યું, જે ઈચ્છ્યું
જે પણ વ્યક્તિ ગમી, જે પણ વસ્તુ ગમી, જે ચીજ ઉપર એને આંગળી મૂકી જોઈએ એટલે જોઈએ, બસ કોઈ પણ હિસાબે, ભલે ને હજારોની કતલ કરવી પડે, ભલે ને આખો પરિવાર નષ્ટ વિનષ્ટ થઈ જાય, ભલે ને જે થવું એ થાય, મારે જોઈએ એટલે જોઈએ, બસ આ વ્યક્તિ કહેવાય છે કામાસક્ત છે. અને મહાત્માએ સ્પષ્ટ કહી દીધું છે, આનો કોઈ ઈલાજ નથી. ન અસ્તિ ચિકિત્સિતમ કામાસક્તસ્ય, ન અસ્તિ ચિકિત્સિતમ. કામી પુરુષોનો કોઈ ઈલાજ નથી, કોઈ ઈલાજ. ડોક્ટરના દવાખાનાની અંદરમાં આપણે બહુ આશા રાખીને ગયા. કોઈએ કીધું કે આ એક ડોક્ટર છે, જો તમે આને બતાવી જો તમારું કદાચ કામ થઈ જશે. એટલે આપણે એમની સામે ગયા, એમની કેબિનમાં બેઠા, રોગની રજૂઆત કરી, આપણે ફાઇલ આપી, એમને ફાઇલ તપાસી, અને આપણે છે ને આમ 15-20 મિનિટ એ આશાથી ડોક્ટરની સામે આમ તાકતા રહ્યા. ડોક્ટર જેમ ફાઇલના પાના ઉઠલાવતા જાય, પાના આગળ પાછળ કરતા જાય, વળી પાછું કોઈક વસ્તુ ઉપર આમ બરોબર આંગળી મૂકીને ધ્યાનથી વાંચતા હોય, એટલે આપણને શું આશા જાગે, નહીં ડોક્ટર કરી આપશે, કંઈક તો કરી આપશે. બધાએ કીધું છે કે આ ડોક્ટર છે, જો આ ડોક્ટર કેસ હાથમાં લઈ લેશે ને તો કશો જ વાંધો નહીં આવે. એટલે બહુ આશાભરી મીટ એ ડોક્ટરની પાસે માંડી હતી. અને ત્યાં ડોક્ટરે ફાઇલમાંથી માથું ઊંચું કર્યું, વાંચવાના ચશ્મા નીચે મૂક્યા, થોડુંક પાણી પીધું, આમ થોડોક ખોખારો ખાધો, ઊંડો શ્વાસ લઈ અને ડોક્ટર એટલું શબ્દ બોલે, કશું જ થઈ શકે એમ નથી. ફાઇલ બંધ કરી દીધી અને ફાઇલ આપણી તરફ સરકાવી દીધી. શું થાય એ વખતે? ડોક્ટર સાહેબ, અરે ભાઈ શક્ય જ નથી. ડોક્ટર કે સાહેબ અમે ડોક્ટર છીએ, બચાવનારા છીએ, અમારો આ ધંધો છે, અમારે આના માટે અમે ડોક્ટર બન્યા છીએ, અમે લોકો દેવદૂત ગણે છે, તો અમે જો વસ્તુ હોય તો ન કરી શકીએ, પણ આમાં કશું થાય એમ નથી, પ્લીઝ આપ જઈએ, આમાં કશું જ નહીં થાય. બધેથી ભડકીના એક લાસ્ટ ડોક્ટર હતા, લાસ્ટ, છેલ્લો, આશાનું છેલ્લું કિરણ. અને એમને પણ કહી દીધું કે કોઈ શક્ય નથી, બસ પતી ગયું છે, હવે કશું જ થઈ શકે એમ નથી. આ શબ્દ સાંભળીએ અને આપણે કેવા ઢગલો થઈ જઈએ, કેવા આપણે ઢીલા પડી જઈએ, કેવા આપણે મનથી અને જીવનથી બિલકુલ હતાશ અને નખાઈ જઈએ. બસ મહાત્મા આ કામાસક્તની ફાઇલને જોયા પછી, આ કામાસક્ત વ્યક્તિઓની, કામલંપટ વ્યક્તિઓની, ઈચ્છાના ગુલામ વ્યક્તિઓની આ હાલતને જોયા પછી મહાત્માએ સ્પષ્ટ કહી દીધું, ન અસ્તિ ચિકિત્સિતમ. આની કોઈ ચિકિત્સા થઈ શકે એમ નથી. આનો કોઈ ઈલાજ, આની કોઈ ઉપાય, આનો કોઈ ઉપચાર, આનો કોઈ પ્રયોગ, આની ઉપરનો કોઈ પ્રયત્ન શક્ય જ નથી. ટોટલી દરવાજા બંધ કરી દીધા. કેમ આવું થયું? બસ એક જ કારણ, જે વ્યક્તિ કામની અંદરમાં આસક્ત બને છે. હું તમને કહું, મારું તમારું મન છે ને કદાચ ઈચ્છા કરીને કરે, ઈચ્છા મને પણ થાય, તમને પણ થાય, પછી વિચારવું જોઈએ કે આમાંથી આગળ વધાય કે ન વધાય, આમાં આગ્રહ કરાય કે ન કરાય, આમાં આટલી બધી આમ પાછળની આસક્તિ કરાય કે ન કરાય. પણ જે વ્યક્તિ આવું કશું વિચારવા તૈયાર નથી અને મનથી જેને એક નિર્ધાર કરી દીધો, બસ મારે જોઈએ એટલે જોઈએ, મારે કરવાનું એટલે કરવાનું. જો આજે સમાજની અંદરમાં, પરિવારોની અંદરમાં, કે આપણા સંઘોની અંદરમાં, કે રાષ્ટ્રની અંદરમાં, કે આપણી આજુબાજુની દુનિયાની અંદરમાં, આપણી આજુબાજુની સોસાયટીમાં, આજુબાજુના મકાનો, ઘરોની અંદરમાં કામાસક્તના કેટલા બધા તોફાન ચાલે છે, કેટલા તોફાન. હજી તમને સુરતનો લેટેસ્ટ કિસ્સો બતાવું, હમણાં જ બનેલો, 3 દિવસ પહેલા બનેલી આ સુરતની કરુણ ઘટના, એકદમ કરુણ ઘટના. ઉંમર છે માત્ર 29 કે 30 વર્ષની ઉંમર, લગ્ન થઈ ચૂકેલા હતા. લગ્ન કર્યા પછી સોફ્ટવેર એન્જિનિયર પહેલા બનેલી છોકરી હતી. લગ્ન પછી જેનો 80,000 રૂપિયાનો પગાર છે, 80,000 રૂપિયા, 80,000 રૂપીસનો પગાર છે, વેલસેટ પરિવાર છે. હમણાં 3 થી 4 દિવસ પહેલા, વધીને 3 કે 4 દિવસ, હું જ્યારે ભટાર શ્રી સંઘમાં હતો અને એની છેલ્લી રાત, છેલ્લો દિવસ, છેલ્લી 14ની રાતના દિવસે, જે હમણાં ગઈ 14 ગઈ, એ 14ની રાતના દિવસે એ વ્યક્તિએ, એ પુત્રવધુએ સુસાઇડ કરી દીધું. સમગ્ર સુરત શહેરની અંદરમાં પેપરોમાં આવી ગયું છે, માટે જાહેરમાં કહેવામાં કોઈ તકલીફ નથી. આખા સુરતની અંદરમાં અને સુરત જિલ્લાના બધા પેપરોની અંદરમાં આ સમાચાર ચમકી ગયા. કદાચ તમારા સુધી પણ પહોંચેલા હશે. સોફ્ટવેર એન્જિનિયર બનેલી આ છોકરીને લગ્ન કર્યાના 4 વર્ષ પછી 7મા માળેથી કૂદકો મારીને નીચે આપઘાત કરવો પડ્યો, છલાંગ લગાવવી પડી, ઉપરથી નીચે કૂદી પડવું પડ્યું.
શરૂઆતમાં તો એમ લાગ્યું કે કદાચ ભૂલથી પડી ગઈ હોય, પગ લપસી ગયો હોય, કાંઈ પણ હશે. 3 દિવસ પછી જ્યારે પેપરોની અંદરમાં એક સરખા સમાચાર જ્યારે વાંચ્યા, 2-3 દિવસ સુધી આ સમાચાર પેપરોની અંદરમાં ચમકતા રહ્યા. માત્ર ને માત્ર એક આસક્ત વ્યક્તિના સાથે જિંદગી જોડાઈ ગઈ અને એની અંદરમાં આ કોડભરી કન્યાને આપઘાત કરવો. મહાત્મા એટલા માટે જ કહે છે ભાઈ કોઈ ઈલાજ નથી, કોઈ ચિકિત્સા નથી આ વ્યક્તિની. એ વ્યક્તિ કોઈની મજબૂરી ન સમજી શકે, કોઈની આજીજી ન જોઈ શકે, એની પરિસ્થિતિનો વિચાર ન કરી શકે. માત્ર ને માત્ર પોતાનો વિચાર, બસ મને ગમે છે ને, મને ગમવું જોઈએ, મને મળવું જોઈએ, મને ના કેમ પાડી શકે. અરે કોઈ પણ છોકરીને કોઈ પણ છોકરો પ્રપોઝ કરી લે, મને તું ગમી ગઈ છે, કોઈ છોકરી કે મને નથી ગમતું, મારી ઈચ્છા નથી, આટલી બધી બળજબરી નહીં કરવાની. અને છોકરો સીધો કહી દે, એસિડ નાખી દે, ચપ્પુના ઘા મારીને, ચાકુના ઘા મારીને રોડ ઉપર સરેઆમ ખતમ કરી નાખે. જોયા છે ને આ કિસ્સા, રોજ બરોજના કિસ્સા બને છે. આ બધું જ કામાસક્તના ધંધા છે. અને હવે આ વ્યક્તિને કોણ સમજાવી શકે કે તમે ભાઈ એક વ્યક્તિની નાને સ્વીકારી પણ નથી શકતા. કામાસક્ત વ્યક્તિ કોઈ વ્યક્તિની નાને સ્વીકારી નથી શકતો. બસ એને એમ જ છે કે બધાએ મારામાં હા પાડવાની, હું કહું એવું બધાએ કરવાનું, મારી હાની અંદરમાં બધાએ હા કરવાની, અને હું જે કહું બધામાં તમારે ફાઇલમાં સાઇન કરી દેવાની. બસ તમારે કશું કહેવાનું નહીં, મને કશું નહીં કરવાનું. એમ કેવી રીતે ચાલી શકે? રાવણ પણ સીતાને એ જ કહેતો હતો, આવી જા મારી પાસે, મારી ઈચ્છા પરિપૂર્ણ કરી લે. સીતા કે નથી ઈચ્છા, હું પતિવત્તા સ્ત્રી છું, રામ સિવાય કોને નથી માનતી, રામ મારા ભગવાન છે, મારા પતિ છે, મારા પતિ પરમેશ્વર છે. અરે ના કેમ માને, મેં તને કીધું ને, બસ હું તને કહું એટલે તારે આવી જવા. પણ આવી દાદાગીરી બસ કામાસક્ત વ્યક્તિનું આ જ છે. અને એટલા જ માટે મહાત્મા કહે છે કે ભાઈ આના માટે અમે દરવાજા બંધ જ કરી દીધા છે. ન અસ્તિ ચિકિત્સિતમ, આના માટે કોઈ જાપ નથી, આના માટે કોઈ મંત્ર નથી, આના માટે કોઈ આરાધના નથી, આના માટે કોઈ ભગવાન નથી, આના માટે કોઈ ગ્રંથ નથી, આના માટે કોઈ શાસ્ત્ર નથી, આના માટે કોઈ પ્રવચન નથી, આના માટે કોઈ સંત નથી, આના માટે કોઈ ઉપકારી નથી, આના માટે કોઈ ઉત્તમ નથી, આના માટે કશું જ નથી. બસ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. અને ન કરી એટલે ખતમ. એમાં સત્તાશાહી હોય તો દાદાગીરી કરી શકે, એસિડ ફેંકી શકે, ભર બજારની અંદરમાં ચાકુના ઘા મારી શકે. બસ મારી ઈચ્છા પરિપૂર્ણ ન કરી એટલે કોઈ વ્યક્તિને તમને ના કહેવાનો પણ અધિકાર નહીં. જોજો, રાવણને સીતાએ ના પાડી તો ઉપાડીને લઈ આવ્યો. સીતા કે પણ હું પરસ્ત્રી છું, તમે પરપુરુષ છો, આર્ય સંસ્કૃતિની મર્યાદા છે, ન ચાલી શકે. અરે ઇસકે એસી તેસી, રાવણ ઈચ્છે એટલે બધું જ કરી શકે. રાવણને બધો અધિકાર. રાવણ ઉપાડીને લઈ આવશે. ઓલો જટાયુ પક્ષી વચની અંદરમાં આવ્યો અને જટાયુએ પણ રોકવાની કોશિશ કરી તો તલવાર વીંજીને જટાયુ પક્ષીની પણ બંને પાંખ કાપી નાખી. કામાસક્ત છે, એના માટે કોઈ ઈલાજ જ નથી. એના માટે નથી રાત, નથી દિવસ, નથી પુણ્ય, નથી પાપ, નથી કશું જ નથી. એના માટે એક જ છે, પણ દુનિયામાં હું એકલો છું અને મારી દાદાગીરી ચાલ્યા કરે. હવે સીતાને લઈ આવ્યા, રડે છે, સીતા કડગરે છે કે મારા પતિને ખબર નથી, રામ શોધશે, રામ મારા વગર જીવી નહીં શકે, હું રામ વગર જીવી નહીં શકું, અમે બંને એકબીજાના છીએ. પણ એકનો બે ન થાય રાવણ. એના ભાઈએ સમજાવ્યો, એની પત્ની મંદોદરીએ સમજાવ્યા, મોટા મોટા માણસોએ સમજાવ્યા કે આ તમારી જિંદગીનું મોટું કલંક થશે, તમારો વિનાશ થશે, આપી દો રામને. આ યુદ્ધ માથા ઉપર ચડેલું છે અને તમારા બધા જ જે હતા રાજાઓ એ બધા જ ભેગા થઈ ગયા છે. અને 100 કીડી ભેગી થાય તો એક સાપને પણ તાણી શકે છે. તમે આ બધા ખેલમાં ન રહો, અહંકારમાં ન રહો. કામાસક્ત વ્યક્તિ છે, એની કોઈ ચિકિત્સા કરી, કોઈ ઈલાજ કરો, એને કોઈ સમજાવી શકે, એને કોઈ મનાવી શકે. જીદ ઉપર ચડે એટલે જાણે કે જંગે ચડે. મોબાઈલ જોઈએ એટલે જોઈએ, ગાડી જોઈએ એટલે જોઈએ, મારે લગ્ન અહીંયા કરવા છે એટલે અહીંયા જ કરીશ. તમે ઉપરથી ગમે તે થાવ, પણ ભાઈ વિધર્મી પરિવાર છે, આપણી પરંપરાથી વિરુદ્ધમાં છે, આપણા ધર્મથી દૂર છે, આપણા ધર્મમાં શોભતું નથી. આપણે આવતા ભવનો અને ભવનો વિચાર કરવાનો છે. એકે ઇસકે એસી તેસી, બસ આસક્તિ એટલે આસક્તિ. જઈ જ ન શકે, ત્યાંથી આગળ હલી જ ન શકે, ત્યાંથી આગળ વિચારી પણ ન શકે, ત્યાંથી આગળ સોચી પણ ન શકે. અને બસ એની જીદ લઈને બેસવાનું. અને રાવણ જીદ લઈને બેસી ગયો. એનો સગો ભાઈ વિભીષણ સમજાવે છે, મોટા ભાઈ ગલત કરી રહેલા છે. મોટા ભાઈ, પરસ્ત્રીને શું કામ તમે ઉપાડી લઈ આવો છો? તમને ક્યાં સ્ત્રીઓ ઓછી મળી છે? મંદોદરી જેવી, ભાભી જેવી 16,000 રાણીઓ તમારા અંતેપુરની અંદરમાં છે. હવે સીતાથી પણ સારી સ્ત્રીઓ છે. શું કામ તમે સીતાની પાછળ પડીને આખી લંકાનો વિનાશ કરશો?
આ રાજ્યનો વિનાશ કરશો, પણ કામાસક્તસ્ય ન અસ્તિ ચિકિત્સિતમ. આ વાક્ય વારંવાર સાંભળવું પડશે કે કામાસક્ત વ્યક્તિની કોઈ ચિકિત્સા કરી શકે એમ નથી. એને કોઈ ઈલાજ નથી, એનું કોઈ ઓપરેશન નહીં કરી શકે, એને કોઈ સમજાવી નહીં શકે, એને કોઈ ઉપદેશ નહીં આપી શકે, એને કોઈ સાચો બોધ નહીં આપી શકે, એને કોઈ જીવનનું વાતો નહીં સમજાવી શકે, એને કોઈ મોટિવેટ નહીં કરી શકે. નહીં એટલે નહીં, બસ પતી ગયું. એટલે જ મહાત્મા કહે છે કે ભાઈ છોડો, કામાસક્તની કોઈ ચિકિત્સા કરવાની જરૂર નથી. એની ઉપર કોઈ ચિકિત્સા થઈ પણ નહીં શકે. એ કોઈની ચિકિત્સા, કોઈનો ઉપચાર, કોઈનો ઔષધિ પ્રયોગ, કોઈની સમજાવટ. ચિકિત્સા એટલે શું ખબર? ચિકિત્સા એટલે સમજાવે, પ્રેમથી સમજાવે, માથા ઉપર હાથ ફેરવીને સમજાવે, पीठ ऊपर हाथ पसवार कर समझाते हैं कि बेटा ऐसी जिद मत करो, नहीं करने जैसी, अच्छा नहीं है. પણ એ મોબાઈલની જીદ લઈને બેઠા હોય, ગાડીની જીદ લઈને બેઠા હોય, બાઇકની જીદ લઈને બેઠા હોય, બ્રાન્ડેડ કપડાની જીદ લઈને બેઠા હોય, મારે વિદેશમાં ભણવા જવું છે એટલે જવું છે. હમણાં તો માતા પિતાની ફરિયાદો આ જ આવે છે મારી પાસે કે સાહેબ છોકરાઓને સમજાવો ને, અમારી કેપેસિટી નથી, એને વિદેશમાં કેવી રીતે મોકલીએ સાહેબ? લાખો રૂપિયાના ખર્ચા થાય, ક્યાંથી પૈસા ભેગા કરવાના? પણ દીકરો કે નહીં, બસ મારે વિદેશમાં ભણવા જવું છે, મારે પગભર રહેવું છે, મારે નવી દુનિયાનો અનુભવ કરવો છે, પછી હું તમારી પાસે પાછો આવી જઈશ ને. અને એ જે જીદ પકડે ને, તમને કહું બાકી બધાને સમજાવી શકાય, પણ આ જે આસક્ત માણસ છે ને, આસક્ત એટલે જિદ્દી, કામાસક્ત એટલે એનો બીજો પણ અર્થ લેવાનો છે. પોતાની ઈચ્છાની જીદ લઈને બેઠેલો વ્યક્તિ કામાસક્ત કહેવાય છે. પછી એ જીદ સ્ત્રી સંબંધી હોય, મોબાઈલ સંબંધી હોય, વસ્ત્ર સંબંધી હોય, ઘર સંબંધી હોય, બાઇક સંબંધી હોય, ગાડીની ઈચ્છા, બાઇકની ઈચ્છા, એક્ટિવાની ઈચ્છા, બહારગામ ભરવા જવાની ઈચ્છા, કોઈ પણ ઈચ્છા હોય એ કામાસક્ત કહેવાય છે. હવે એ કોઈની વાતને પણ ન સમજી શકે, માતા પિતાની મજબૂરી પણ ન. બેટા અમે એક જ તો દીકરો છે, તું ત્યાં ભણવા જઈશ તો બેટા અમારું કોણ? અમારે કોના સહારે જિંદગી જીવવાની? એ તમારે જે થાય એ કરો, હું જવાનું છું, બસ મારે જવું છે. મારા બધા મિત્રો ગયા તો મારે નહીં જવાનું? દોસ્ત, એ મિત્રોની તાકાત અલગ છે, મિત્રો બધા પહોંચી વળે એમ છે, પણ બેટા અમારી ઈચ્છા નથી. નહીં, તમારી ઈચ્છાનું શું મોટું મહત્વ આપવાનું? મારી ઈચ્છા પરિપૂર્ણ કરવાની. હું જવાનો એટલે જવાનો. માતા પિતા રડતા હોય, એની છાતી ઉપર પગ મૂકીને દીકરાઓ બહારગામ ભણવા ઉપડી જાય છે. શું ભલીવાર આવવાનું? શું માતા પિતાના આશીર્વાદ મળવાના? ચારે કોર જોવો તો કામાસક્તના વ્યક્તિઓના ઢગલે ઢગલા અત્યારે ઉત્પન્ન થઈ ગયા છે. ખાલી કામાસક્ત એટલે ખાલી કે સેક્સ માટેના કે ગંદા વિચારો માટેની વાત નથી કરતો. કોઈ પણ પોતાની ઈચ્છાનો આગ્રહ, ઈચ્છાનો જડ આગ્રહ, ઈચ્છાને વર્ગીને રહેવાનું, બસ ઈચ્છાને પકડીને બેસવાનું, આ બધા જીવો કામાસક્ત કહેવાય છે. હવે આવા કામાસક્ત જીવો આ દુનિયાની અંદરમાં ઓછા નથી, ઢગલા બંધ છે. જ્યાં નજર નાખો ત્યાં દેખાય છે. ઘરની અંદરમાં દીકરા સ્વરૂપે, દીકરી સ્વરૂપે, પુત્રવધુના સ્વરૂપે, પપ્પાના સ્વરૂપે, મમ્મીના સ્વરૂપે, દાદા દાદીના સ્વરૂપે. અરે હું સાધુ જીવનમાં આવું તો હું પણ કામાસક્ત બની શકું એમ છું. મને પણ આગ્રહ આવ્યો, મારે આ સંઘમાં ચોમાસું કરવું છે, અહીંયા જ કરવું છે, આ સિવાય બીજા સંઘની અંદરમાં નહીં જાઉં, અથવા તો મારા સામૈયાની અંદરમાં આટલા હાથી, આટલા ઘોડા, આટલી બગી અને આટલું બેન્ડ આવવું જ જોઈએ, ન આવે તો ન ચાલી શકે. આવો સંઘ ઉપરનો જે આગ્રહ નહીં, લાવવું જ પડશે, ખર્ચા કરવા જ પડશે. સંઘ કે સાહેબ અમારી તાકાત નથી, અમારી કેપેસિટી નથી, અમારી પાસે એટલું સાધારણનું ફંડ નથી તો તમે ચોમાસું લાવ્યા કેમ? તમારે કરવું જ પડશે. આ બધું જ આવે છે કામાસક્ત. અને મહાત્માનો સ્પષ્ટ રેફરન્સ છે, ન કામાસક્તસ્ય અસ્તિ ચિકિત્સિતમ. આમાં કોઈ વાત જ નથી કરી, આગળ પાછળની શું સમજાવાય? ભાઈ એનો કોઈ ઈલાજ જ નથી, પતી ગયું, વાત પૂરી થઈ. પણ રાવણનો શું ઈલાજ થઈ શક્યો? મર્યો ને છેવટે ખતમ થઈ ગયો. રણની અંદરમાં રૌદ્ર આવી ગયા, માથું કપાઈ ગયું, ડોકું જુદું પડી ગયું. લક્ષ્મણ અને રાવણના હાથે યુદ્ધની અંદરમાં હારવું પડ્યું. એક સ્ત્રી ખાતર અરે છોડી દીધી હોત તો કેટલી બધી સ્ત્રીઓ હતી, કેટલી બધી સમૃદ્ધિ હતી, કેટલું મોટું રાજ્ય હતું, 3 ખંડનું સામ્રાજ્ય. રાવણ વિદ્વાન હતા, જેવા તેવા નતા, પરંતુ અભિગ્રહ પણ લીધેલો કે મને ન ચાહતી સ્ત્રી સાથે હું બલજબરી નહીં કરું. એટલે સીતા ઉપર બલજબરી તો કરી જ નથી, રેપ તો કરી શકતો હતો. શું તાકાત હતી સીતાની? મહાબલિષ્ઠ, 3 ભુવનનો સ્વામી. અને એ રાવણની શું તાકાત નથી, પણ એટલી એની ખાનદાની હતી કે એને બલજબરી તો ન કરી, પણ પોતાનો આગ્રહ જતો પણ ન કર્યો, જીદને ન છોડી. બસ આ કામાશક્તિ આવી ગઈ, આ કામાસક્ત બની ગયું. અને ઇતિહાસ કહે છે કે રાવણ તો ગયો, પણ આજે દુનિયા એના પૂતના જલાવે છે. શું આપ્યું હાથની અંદરમાં? રાવણની જિંદગીની એક જ ભૂલ. બાકી રાવણ બહુ સારા હતા, બહુ સારા,
આપણા માટે તો આવતી 24મીમાં તીર્થંકર બનવાના છે આપણા જૈન પરંપરા મુજબ તો, પરંતુ તીર્થંકરનો આત્મા પણ કામાસક્ત બને છે ત્યારે એની પણ ચિકિત્સા નથી થઈ શકતી. શું મહાત્માએ સ્પષ્ટ વાત બતાવી નાખી, અગર મારી તમારી હાલત જો કામાસક્ત સુધી પહોંચી હોય કે પહોંચવાની હોય તો અત્યારથી ચેતી જજો. ઈચ્છા કરો, જીદ નહીં, આગ્રહ નહીં, બસ એની ઉપર તૂટી નહીં પડવાનું, વારંવાર બચી પડવાનું, વારંવાર જીદ પકડ્યા કરવાની, ધમ પછાડા કરવાના, રિસાઈ જવાનું, ઘર છોડીને ભાગી જવાનું. મને આવો મોબાઈલ જોઈએ એટલે જોઈએ, ડબલ ફોલ્ડર જોઈએ, લેટેસ્ટ મોબાઈલ જોઈએ, વર્ઝન 15 કે 16 મોબાઈલ મારે જોઈએ એટલે જોઈએ. બેટા, લાખ, 1.5 લાખ, 2 લાખના મોબાઈલ આપણી તાકાત નથી. ન હોય તો તમે કમાયા કેમ નહીં? તમે શું કર્યું? તમે દીકરાની ઈચ્છા પૂરી ન કરી શકો? તમે પિતાજી કેવા છો? ઉલટાનો પિતા ઉપર ચડી બેસે અને પિતાને જાણે કે ગુનેગાર બનાવી નાખે, છેલ્લે ચોરી કરે, પિતાને આગ્રહ કરે અને ઘરના બધા જ જરૂરિયાતના ખર્ચા ઉપર કાપ મૂકીને છેલ્લે મોબાઈલ અપાવવો પડે અને એમાં પણ પાછો મોબાઈલમાં આસક્ત બની જાય. એ ફરી પાછી માતા પિતાને ચિંતા. એટલે કોણ ક્યાંથી બચાવશે કામાસક્તને એ તો ખબર જ નથી પડતી. આખી દુનિયા અત્યારે જોઈ લો, બારીમાંથી નજર કરો એટલે કામાશક્તિ દેખાયા કરશે. વસ્તુઓનો આગ્રહ, ગાડીનો આગ્રહ, મોબાઈલનો આગ્રહ, બાઇકનો આગ્રહ, કપડાઓનો આગ્રહ, ડિઝાઇનનો આગ્રહ, કેટલા બધા આગ્રહ લઈને બેઠેલા છે. પણ જે મળ્યું છે લઈ લો ને, પણ સ્વીકારી લો ને. આ દુનિયામાં કરોડો માણસો ભૂખ્યા મરે છે, તમને કંઈક તો સારું ખાવા માટે મળ્યું છે તો સ્વીકારી લો. શું કામ આટલી બધી આસક્તિ કરવાની? રાવણ કોઈ ચિકિત્સા ન થઈ શકી તો દુર્યોધન પણ જોઈ લો શું અસર થઈ એની ઉપર. દુર્યોધન ઉપર પણ શું અસર થઈ? શ્રી કૃષ્ણ ભગવાન જેવી વ્યક્તિ એને સમજાવવા માટે ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવવા માટે ગયા, એની સાથે વિષ્ટિ કરવા ગયા, છતાં પણ એનું પણ ન માન્યું, એમનું પણ ન ચાલ્યું, એમની પણ વાત ન સ્વીકારી અને છેવટે કરોડો માણસોને યુદ્ધમાં ખતમ કરી નાખ્યા. આ બધો ઇતિહાસ આપણી સામે છે. અને આ દુર્યોધન અને રાવણ જૂના કાળમાં થઈ ગયા એમ નહીં, આજે પણ આવા રાવણ અને દુર્યોધન અલગ અલગ વ્યક્તિના સ્વરૂપની અંદરમાં સમાજમાં તમને ફરતા દેખાતા જોવા માટે મળશે. ઠેર ઠેર જોવા માટે મળશે. રાજ્યમાં, દેશની અંદરમાં, દરેક સોસાયટીમાં, દરેક બિલ્ડિંગમાં, દરેક ઘરોની અંદરમાં, દરેક એપાર્ટમેન્ટની અંદરમાં આજુબાજુ નજર કરો, આવી વ્યક્તિઓ ધૂમ બેઠેલી છે. તમે એને સમજાવવા માટે જાઓ ને તો તમને છરી મારીને, તમને ઉચકીને ફેંકીને રોડ ઉપર કોકની છેડતી કરે છે યુવક, અને બીજો સારો સજ્જન વ્યક્તિ એને સમજાવવા જાય કે ભાઈ શું કામ પરેશાન કરે છે નિર્દોષ ગભરું છોકરીને? શું છે તારું? આ તું તારા ઘરમાં કોઈ મા બેન નથી? અને છોકરીને તો પટકી નાખે, પણ જે સલાહ આપવા માટે આવ્યો એને પણ પટકી નાખે, એને પણ ખતમ કરી નાખે. એટલે કામાસક્તને કશું કહેવાય જ નહીં. એટલા માટે મહાત્મા કહે છે કે એની કોઈ ચિકિત્સા નથી. કામી પુરુષોનો કોઈ ઇલાજ જ નથી, કોઈ ઇલાજ નથી. જે વાસના લંપટ છે, જેને વિજાતીયના શરીરની અંદરમાં ઇન્ટરેસ્ટ છે, જેને ખરાબ જ કરવું છે, જેને માત્ર પોતાની ઈચ્છા જ પૂરી કરવી છે, બીજા કોઈનો વિચાર નથી કરવો, એવી વ્યક્તિને તમે જીવનની અંદરમાં ક્યારેય પણ સુધારી નહીં શકો. રાવણ, દુર્યોધન જોઈ લો. હું તમને એવા કેટલા કિસ્સા બતાવી આપું. આજે રેપ કરનારા શું અસર થાય છે એની ઉપર? અરે એક ગભરું કન્યા છે, ભોળી બાલા છે, જેને હજી દુનિયાની ખુશી ગતાગમ નથી. 5-5 વર્ષ, 7-7 વર્ષ અને 8-8 વર્ષની કન્યા ઉપર રેપ કરનારા માણસોને શું હૃદયમાં કોઈ હૃદય જ નહીં હોય? પણ મહાત્માએ કીધું ને, એની કોઈ ચિકિત્સા જ નથી. આને કોઈ સમજાવી શકે એમ નથી. આ માણસના માટે તમારે બસ ખાલી જોયા કરવાનું. અને કદાચ આપણે જો બદનસીબથી આવી વ્યક્તિના ભોગ બની ગયા તો રડ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી, હકીકતમાં નથી. એને તમે કોઈ સમજાવી નહીં શકો. આજે ઘણા માતા પિતા રડતા રડતા આવે છે, આમ કકરતા આવે, એમની વેદના નથી જોવાતી. એમની જે આંખના આંસુ ખરેખર મારા જેવો સાધુ તો નથી જોઈ શકતો. પછી હું કહું કે ભાઈ બેન, તમે રડશો, દુઃખ મને થવાનું છે, તમારા બાળકને શું કરી શકીએ? સાહેબ, ઉપાસેમાં આવવા તૈયાર નથી, આપની વાત સાંભળવા તૈયાર નથી, શિબિરોમાં આવવા તૈયાર નથી, કોઈ ગુરુ ભગવંતોના પરિચયમાં આવવા તૈયાર નથી દેરાસર જવું, ઘરમાં પડ્યા રહેવું છે, ગંદા દોસ્તો સાથે કોન્ટેક્ટ કરવા છે, અને ગુરુદેવ અપરાધ ઉપર અપરાધ, જીદ ઉપર જીદ, બસ ધમ પછાડ ઉપર ધમ પછાડા, આ જ ખાવાનું જોઈએ ને આવા જ કપડાં જોઈએ ને આવો જ મોબાઈલ જોઈએ, કમાવું તો કશું નથી, ઘરમાં પડ્યા રહેવું છે. આવા દીકરાઓ ઘરની અંદરમાં ઢગલા બંધ છે અને એનાથી માતા પિતા ભયંકર પરેશાન છે. અને આવી વ્યક્તિના માટે કોઈ ઇલાજ નથી. કારણ કે મહાત્માએ કહી દીધું, અનુભવી મહાત્માએ, ન કામાસક્તસ્ય અસ્તિ ચિકિત્સિતમ. ચિકિત્સા એટલે ઇલાજ,
ચિકિત્સા એટલે ઉપદેશ, ચિકિત્સા એટલે સમજણ, ચિકિત્સા એટલે બોધ, ચિકિત્સા એટલે પ્રતિબોધ. કશું જ નથી એના માટે. મહાત્માએ પણ હાથ જોડી દીધા ડોક્ટરની જેમ, ભાઈ ફાઇલ લઈ જાઓ, ન અસ્તિ ચિકિત્સિતમ. હું પણ છેલ્લે માતા પિતાને કહ્યું, સાહેબ શું કરવાનું? મેં કીધું બસ જોયા કરો, આંખમાંથી આંસુ પાડો. ક્યારેક તમારા આંસુ જોઈને કદાચ એનું હૃદય પીગળે તો પીગળે, શક્યતા તો નથી જ. છોડી દો ભગવાનના ભરોસે, જે થશે એ થશે. માતા પિતા જોઈ નથી શકતા, કહી નથી શકતા, પૈસાનું પાણી થાય છે, આબરૂનું ધોવાણ થાય છે, અને સમાજની અંદરમાં બદનામીનો કોઈ પાર નથી, છતાં પણ સુધરવા તૈયાર નથી. કારણ કે એના માટેનો કોઈ રસ્તો જ નથી બચ્યો, કોઈ ઈલાજ જ નથી બચ્યો જેને આવીને બચાવી શકાય, સમજાવી શકાય. એટલે મેં તમને કીધું ને, કામાસક્તનો અર્થ લેવાનો છે ઈચ્છા આસક્તિનો બરોબર જીદ પકડીને બેસી જવા. કોણિક રાજાની પત્ની હતી. સૈનિક રાજાનો દીકરો કોણિક, અને કોણિકની પત્ની હતી પદ્માવતી, રાણી પદ્માવતી. એને એક વસ્તુની જીદ એવી પકડી કોણિકે સમજાવ્યું કે ભાઈ આ માતા પિતાએ અમારા બધાના બટવારા કરીને ગયા છે, બધા ભાઈઓને સરખા ભાગે આપીને ગયા છે, તો આવી રીતે જીદ પકડી ન ચાલી શકે. બધું અમારા માતા પિતા ભાગ પાડીને ગયા. મને રાજ્ય મળ્યું તો બીજા ભાઈઓને હાથી મળ્યો, દિવ્ય વસ્ત્ર યુગલ મળ્યા, અને એ પણ મારે જોઈએ. મારે હાથી ઉપર બેસવું છે, હું તને બીજા હાથી આપી દઉં, બીજો હાથી નહીં, એ જ એટલે એ જ હાથી જોઈએ. અને આ તમે નહીં માની શકો, આ જીદના કારણે 1,80,00,000 માણસોનું ખતમ થવાનું આવ્યું. 1,80,00,000 માણસો. તમે સમજી શકો છો? 1.25 કરોડથી વધુ માણસોનો ખાત્મો બોલાઈ ગયો એક કામાસક્ત વ્યક્તિના કારણે. શું ઈલાજ નીકળ્યો આનો? શું પદ્માવતી સમજી? કેવી જીત! અરે યાર, એક હાથી અને દિવ્ય વસ્ત્ર યુગલ માટે તમારું દિલ કેવી રીતે ચાલે છે? તમારું દિલ તૂટતું નથી? એક આજીજી કરનારી વ્યક્તિ ઉપર તમે રેપ કરો છો, દાદાગીરી મારો છો, એની મજાક મસ્કરી કરો છો, એની સાથે અન્યાય કરો છો, તમે એની સાથે ચીટિંગ કરો છો. એ વ્યક્તિ આજીજી કરે છે કે ભાઈ સાહેબ મારી સાથે આવું નહીં કરો ને. શું કામ? મેં તમારું શું બગાડ્યું છે? મને છોડી દો, મને જવા દો શાંતિથી. આમ સરિયામ સુમસામ રસ્તા ઉપર એક અબરા કન્યા જતી હોય, સામેથી આવા ગુંડા મવાલી કોઈ છોકરો આવતો હોય, અને સુમસામ રસ્તા ઉપર દીકરી કેવી આજીજી કરતી હોય, ભાઈ જવા દો, મારી જિંદગી સત્યાનાશ ભરી જશે, મારી જિંદગી ખતમ થઈ જશે, મેં તમારું શું બગાડ્યું છે? જવા દો ને ભાઈ. કશું જ નહીં. બસ એની ઈચ્છા પૂરી કર્યા વગર ન રહે. કારણ કે કામાસક્તનો કોઈ ઈલાજ નથી. ઘણાના ઘરમાં આવા દીકરા હશે, આવી દીકરીઓ હશે, અથવા તો પુરુષના કોઈ પણ સ્વરૂપમાં કે સ્ત્રીના કોઈ પણ સ્વરૂપની અંદરમાં ઘરમાં આવા હશે. અમારી સાધુ જીવનની દુનિયામાં પણ આવા સમણી ભગવંતો હશે કે જે આમ ઈચ્છાનો જીદ પકડીને બેઠા છે, ઈચ્છાની બરોબર વર્ગીને બેઠા છે. આમ એવા વર્ગીને બેઠા છે કે જેને મડાગાંઠ કહેવાય છે. પ્યોર ગુજરાતીમાં મડાગાંઠ. जब आदमी मर जाता है ना, तो मरने के बाद अगर समझो थोड़े समय में व्यक्ति को हाथ पैर अगर सीधा नहीं कर लिया, अगर वैसी पोजीशन में रहा तो हड्डी टूट जाएगी मगर उनका पैर सीधा नहीं होगा. आने गुजराती में मड़ागांठ कहवाय. मड़ागांठ, मरदानी गांठ एने मड़ागांठ. मरे हुए व्यक्ति ने जो गांठ मार ली बस एने मड़ागांठ कहवाय. जे पोजीशन में रही गया बस ए ज पोजीशन में पछी ए रहे, बीजो कोई फेरफार न थई सके. तो આવી મડાગાંઠ જે બાંધીને બેઠેલા હોય, નહીં એટલે નહીં, વાત જ નહીં કહેવાની ને, મને કહેવાનું નહીં. જોઈ લો, હમણાં જ તાજેતરની અંદરમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હતા રઈસી, હમણાં જ ગુજરી ગયા ને. હેલિકોપ્ટર ક્રેશ થયું અને ગુજરી ગયા. મેં તમને ત્યારે પણ વાત કરેલી હતી. આજે વાત નીકળી છે માટે બતાવી દઉં છું કે કેવા કામાસક્ત માણસો છે કે આ લોકોની 4 જણાની ચંડાલ ચોકડીએ માત્ર 5 થી 6 મહિનામાં 1 લાખ માણસોની હત્યા કરેલી હતી. એમાંથી 30,000નો તો એકલા રઈસીએ ખતમ કરેલા. 30,000 માણસોએ. શું એનું મોત આવું જ ન આવે? પ્લેન ક્રેશ થયું અને દુનિયામાંથી ચાલી ગયા. ઈરાનના સરમુખત્યાર હતા, ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હતા. કુદરત છે ને જ્યારે ન્યાય કરે છે ત્યારે એવો કરે છે કે માણસ વિચારી પણ નથી શકતો. એટલે માનો આપણે આવા કોઈ ચીજમાં આસક્ત બન્યા હોઈએ, કોઈ પણ ચીજની અંદરમાં, વસ્તુ માટે કે વ્યક્તિ માટે, આ આસક્તિ આપણા માટે બધા જ દરવાજા બંધ કરી દેશે. દેવગુરુના દરવાજા બંધ, ધર્મિષ્ઠ વ્યક્તિઓના દરવાજા બંધ, સમાજ સેવકોના દરવાજા બંધ. બધા જ માણસો આપણી ઉપર ચોકડી મૂકી દેવાના અને આપણા માટે હાથ ધોઈ નાખવાના.
આપણા માટે બધું જ કહી દેવાના, ભાઈ હવે લઈ જાઓ, હવે આનો કોઈ ઈલાજ નથી. વેન્ટિલેટર પર વ્યક્તિ 10 દિવસ રહ્યો હોય, કોઈ સુધારો ન દેખાતો હોય, ડોક્ટર શું કે સાહેબ હવે લઈ જાઓ ને, આ ખોટા તમે વેન્ટિલેટરના ખર્ચા કરો છો, હવે કશું બચ્યું જ નથી શરીરની અંદરમાં, ખાલી વેન્ટિલેટરના કારણે શ્વાસ ઉપર નીચે થયા કરે છે. સેમ હાલત છે કામાસક્તની, કે હવે માણસ છે એટલે માણસના આકારમાં છે માટે માણસ કહી શકાય છે, બાકી આ માણસ નથી, આનો કોઈ ઈલાજ નથી. આપણે આવા કામાસક્ત નથી બન્યા તો ભગવાનની પરમ કૃપા છે. અગર બન્યા હોઈએ કોઈ પણ ચીજ માટે તો છોડી દેવું પડશે, કારણ કે કામાસક્ત માટે બધા દરવાજા બંધ છે. ન અસ્તિ ચિકિત્સિતમ, આ એક જ શબ્દમાં બધું આવી ગયું. કોઈ ગોળ વાત નથી કરી, મહાત્માએ સ્પષ્ટ કહી દીધું કે ભાઈ કામાસક્તનો કોઈ ઈલાજ નથી. બસ આપણે આવા ન બનીએ. આજુબાજુની અંદરમાં કોઈક આવી પણ વ્યક્તિ દેખાતી હોય તો ઠીક છે, સમજાવવાની કોશિશ કરો, બાકી સમજાવવા જશો તો નુકસાન તમને પહોંચાડી દેશે. એના કરતાં એના માટે દૂરથી આપણે શુભેચ્છા પાઠવીએ, દૂરથી એના માટે આપણે જાપ કરીએ, દૂરથી એના માટે ઈશ્વર પાસેથી આશીર્વાદ માંગીએ. એ સિવાય કોઈ જ રસ્તો નથી. છેલ્લી વખત, ન કામાસક્તસ્ય અસ્તિ ચિકિત્સિતમ, આનો કોઈ ઈલાજ નથી. બસ આપણે એવા ન બનીએ, એ જ પ્રભુને પ્રાર્થના કરીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.